हेलो मित्रों, विजन डिजिटल में आप सर्वेનું हार्दिक स्वागत है। चैप्टर नंबर 6 दोरवणी धोरण 12 विषय वाणिज्य व्यवस्था अंदर चैप्टर 6 આપણે પહોંચી ગયા છીએ। તમે રેગ્યુલર વિડીયો જોતા જશો, બરાબર। અગાઉ જેમ જેમ તમે તૈયારી કરતા જાવશો એમ કોન્ફિડન્સ વધતો જતો હશે મિત્રો। ચલો, ચેપ્ટર નંબર 6 દોરવણી આ જે છે એની અંદરથી આપણે એમસીક્યુ આજે સમજવાના છે। માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેલો છે, અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ। મિત્રો જવાબ શું આવે? પહેલી વાત તો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે? તો પહેલી જરૂરિયાત છે શારીરિક જરૂરિયાત। આન્સર શું આવે છે? શારીરિક જરૂરિયાત, બરાબર। સલામતીની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત તે પ્રતિષ્ઠાની જરૂરિયાત એ કેમ આવે? તો તમે આકૃતિની આધારે તમે ખાસ યાદ રાખી જ લેજો। અબ્રાહમ માસ્લોની જરૂરિયાતો, અબ્રાહમ માસ્લોએ 1943માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત, બરાબર, માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત 1943ની અંદર, એની અંદર માનવીની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આપ્યો હતો। એમાં પહેલી જરૂરિયાત કઈ છે? શારીરિક જરૂરિયાત। દાખલા તરીકે આપણે આવી રીતે આકૃતિ દોરીએ છીએ, બરાબર, તો એમાં એમને માનવીની જરૂરિયાતોનો ક્રમ આપેલો છે। દાખલા તરીકે આ 1 2 3 4 અને 5, પહેલી જરૂરિયાત, આ બીજી જરૂરિયાત, ત્રીજી જરૂરિયાત, ચોથી જરૂરિયાત અને પાંચમી જરૂરિયાત। પ્રથમ જરૂરિયાત કઈ, બીજી કઈ, ત્રીજી કઈ, ચોથી કઈ અને પાંચમી જરૂરિયાત કઈ? તો મિત્રો કાંઈ નહીં, તો તમારે આ રીતે યાદ રાખવાનું છે, સાસ સાસ આ। શું યાદ રાખવાનું? સાસ સાસ આ। શા પરથી? શારીરિક જરૂરિયાત, શારીરિક અથવા તો પ્રાથમિક, એ પ્રથમ જરૂરિયાત છે। અહીંયા શું કીધું છે? અગ્રતાક્રમ કેનો? અગ્રતાક્રમ શારીરિક જરૂરિયાતનો, પ્રાથમિક જરૂરિયાતનો। બીજી કઈ રહેલી છે? તો કે સલામતીની જરૂરિયાતો, ત્રીજી તો કે સામાજિક, ચોથી સન્માનની અને પાંચમી આત્મસન્માનની। મિત્રો કઈ? આત્મસન્માનની કે પ્રતિષ્ઠાની, આત્મસિદ્ધિની જરૂરિયાત, પાંચમી જરૂરિયાત આઈએમપી છે। તો આ રીતે જરૂરિયાતોનો અગ્રતાક્રમ છે। આ શારીરિક જરૂરિયાત જે છે એની અંદર શું આવે? તો કે પાયાની જરૂરિયાત, રોટી કપડા ઓર મકાન, બરાબર, ખાસ યાદ રાખજો। એની અંદર પહેલી પાયાની જરૂરિયાત કઈ રહેલી છે? તો કે ખોરાક રહેલી છે। રહેઠાણની જરૂરિયાત હોય, ખોરાકની જરૂરિયાત હોય, વસ્ત્રની જરૂરિયાત હોય, એ પ્રાથમિક જરૂરિયાત આવે। બીજી સલામતીની જરૂરિયાત, જ્યાં તમે કામ કરો છો ત્યાં સલામતી, જ્યાં તમે રહો છો ત્યાં સલામતી, સલામતીની જરૂરિયાત બીજા ક્રમ આપ્યો છે અબ્રાહમ માસ્લોએ। ત્રીજી સામાજિક જરૂરિયાત, મિત્રો કઈ જરૂરિયાત? સામાજિક જરૂરિયાત। માનવી છે એ સામાજિક પ્રાણી છે, સમાજમાં રહેવાવાળું પ્રાણી છે, એને સમાજ દ્વારા પ્રેમ, લાગણી, મિત્રતા આવી બધી જરૂરિયાત હોય છે। એ જરૂરિયાતને ત્રીજો ક્રમ આપ્યો છે, ખાસ યાદ રાખજો, બરાબર। મને માતા પિતા દ્વારા સન્માન મળવું જોઈએ, એલા પ્રેમ મળવો જોઈએ, મને શિક્ષક દ્વારા લાગણી મળવી જોઈએ, પ્રેમ મળવો જોઈએ, એ સામાજિક જરૂરિયાત છે માનવીની। ત્યાર પછી ચોથો ક્રમ સન્માનની, જ્યાં હું એકમની અંદર કામ કરું છું ત્યાં કર્મચારી દ્વારા મને સન્માન મળવું જોઈએ, માન સન્માન મળવું જોઈએ, નોકરી કરે ત્યાં સન્માન મળવું જોઈએ, એ સન્માન મને મારા સમાજમાં સન્માન મળવું જોઈએ, ચોથી જરૂરિયાત છે। અને પાંચમી જરૂરિયાત છે આત્મસિદ્ધિની જરૂરિયાત, આત્મસન્માનની જરૂરિયાત। એમાં કોને સિદ્ધિ પ્રાપ્ત કરી છે? જેને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી હોય। તમને ખ્યાલ છે કે ગાયનમાં, કેમાં? ગાયનની અંદર, તો કે લતા મંગેશકર। કોણ? ગાયનની અંદર લતા મંગેશકર। ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકર, કહેવાય ને કે એક્ટિંગની અંદર અમિતાભ બચ્ચન, તબલા વાદક ડૉક્ટર ઝાકિર હુસેન, સંતૂર વાદન શિવકુમાર શર્મા, આ બધા જે વ્યક્તિઓ છે એને જે તે ક્ષેત્રમાં આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે। એટલા જ નહીં મિત્રો, જે ક્ષેત્રની અંદર તમે જાઓ છો એ ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવું એને આત્મસિદ્ધિની જરૂરિયાત કહેવાય, બરાબર। તો આ જે છે એ હા, ક્રિકેટ જગતની અંદર એમ કે કેપ્ટનની બાબતમાં તો કોણ? તો કે મહેન્દ્રસિંહ ધોનીએ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી કહેવાય, બરાબર। તો અત્યારે રન મશીન સચિન, વિરાટ કોહલી, એને પણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી કહેવાય। તો આ બધી બાબતો ખાસ યાદ રાખજો, જેને જે ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેવા। તો આ છે
માસ્લોની જરૂરિયાત એમાંથી કઈ અગ્રતા ક્રમ અનુસાર માસ્લોની જરૂરિયાતોમાં અગ્રતા ક્રમ કેનો? તો કે શારીરિક કે પ્રાથમિક. પહેલો ક્રમ એનો શારીરિક કે પ્રાથમિક, ખોરાક ને એ. ક્લિયર? યાદ રાખી લેજો. સાસ આ. ચલો, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન? નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? બઢતી, પ્રશંસા, રોજગારની સલામતી, કામની કદર અને સન્માન. પ્રશંસા કરવી, વખાણ કરવા, એમાં નાણાકીય પ્રોત્સાહન નથી. રોજગારીની સલામતી, તમે અમારા એકમમાં નિશ્ચિત રહીને કામ કરો, તેમ તારા એકમ દ્વારા તમને એકમમાંથી કાઢી મૂકવામાં આવશે નહીં, તમે સલામતી આપો છો, પણ એમાં નાણાકીય પ્રોત્સાહન નથી. કામની કદર કરવી, કે ફલાણા ભાઈનું કામ એટલે જોરદાર, બરાબર. આપણે વિજન ટીમમાં કિશનભાઈનું કામ એટલે જોરદાર, તો સન્માન આપ્યું. શું આપ્યું? કે ભાઈ કામની કદર કરી, પણ એમાં એમને નાણાકીય પ્રોત્સાહન ન મળ્યું. તો કેના દ્વારા નાણાકીય પ્રોત્સાહન મળે? તો યાદ રાખજો, નાણાકીય પ્રોત્સાહનની અંદર આવે છે બઢતી. કર્મચારીને વર્તમાન હોદ્દા કરતાં ઊંચા હોદ્દા પર મૂકવાની પ્રક્રિયા એટલે બઢતી. બઢતીમાં આવક વધે, નાણાકીય પ્રોત્સાહન મળે, બરાબર. સત્તા વધે, પ્રતિષ્ઠા વધે, એટલે બઢતી છે એ નાણાકીય પ્રોત્સાહન છે. ખાસ યાદ રાખજો, આઈએમપી છે. ચાલો, દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે? દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય? તળ સપાટી, મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી. ખાસ યાદ રાખજો, દરેક સપાટીએ દોરવણીની જરૂર છે, એટલે આપણો આન્સર આવશે દરેક સપાટીએ. હા, પણ દોરવણીની જરૂર દરેક સપાટીએ હોય, પણ કેવા પ્રમાણમાં? તો કે વધતા ઓછા પ્રમાણમાં. સૌથી વધુ ક્યાં જરૂર પડે? દોરવણીની જરૂર સૌથી વધુ ક્યાં પડે? જો આવું પૂછવામાં આવે, દોરવણીની જરૂર સૌથી વધુ, જો વધુ આવો પ્રશ્ન પૂછવામાં આવે તો સૌથી વધુ ક્યાં જરૂર પડે એ ખાસ યાદ રાખજો. ચલો, સૌથી વધુ ક્યાં જરૂર પડે? તો તળ સપાટીએ દોરવણીની સૌથી વધુ જરૂર પડે. જો વધુ પૂછવામાં આવે તો જવાબ શું આવે? તળ સપાટીએ. સૌથી ઓછી પૂછવામાં આવે તો ઉચ્ચ સપાટીએ. અને બાકી એમણામ પૂછે કે દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય? તો દરેક સપાટીએ, બરાબર. સંચાલનની સપાટીઓ કઈ? ખાસ જોઈ લેવું. 3 સપાટીઓ છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. 3 સપાટીએ દોરવણીની જરૂર પડે, એટલે દરેક સપાટીએ દોરવણીની જરૂર પડે, એટલે દરેક સપાટી આન્સર છે. દોરવણીમાં હુકમો, સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ થાય? સલાહ, અંકુશ, દેખરેખ કે તાલીમ? જો દોરવણીની અંદર સલાહ, અંકુશ, તાલીમ ના. દોરવણીની અંદર માર્ગદર્શન ઉપરાંત દેખરેખ, એટલે આપણો આન્સર આવશે દેખરેખ. કર્મચારીઓના કાર્યો ઉપર રાખવામાં આવતી દેખરેખને આપવામાં આવતું માર્ગદર્શન એટલે દોરવણી. તો માર્ગદર્શન આપી દીધું છે, દેખરેખ બાકી છે, દેખરેખ આન્સર છે. ક્લિયર? દોરવણીના કયા તત્વોમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય? નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ કે તાલીમ? મિત્રો, દોરવણીના 4 તત્વો છે. દોરવણીના કેટલા તત્વો છે? 4 તત્વો. ખાસ યાદ રાખજો, દોરવણીના તત્વો કેટલા? 4. આ 4 તત્વો કયા રહેલા છે? તો કે દોરવણીના જે 4 તત્વો છે એમાંનું પહેલું નિરીક્ષણ, બીજું અભિપ્રેરણ, ત્રીજું નેતૃત્વ અને ચોથું છે માહિતી સંચાર. આ દોરવણીના 4 તત્વો છે: નેતૃત્વ, નિરીક્ષણ, અભિપ્રેરણ અને માહિતી સંચાર. નિરીક્ષણ એટલે શું? તો કે કર્મચારીના કાર્યો ઉપર રાખવામાં આવતી દેખરેખ અને આપવામાં આવતું માર્ગદર્શન એટલે નિરીક્ષણ. અભિપ્રેરણ એટલે શું? તો કે કર્મચારીઓને કામ કરવાની ઈચ્છા જગાડવી, એના માટે પ્રોત્સાહનો આપવા પડે, નાણાકીય કે બિન નાણાકીય. બરાબર? કર્મચારીને કામ કરવાની ઈચ્છા જગાડવા માટે એટલે કે પ્રોત્સાહનો આપી, પ્રેરણા આપી, કામ કરવાની ઈચ્છા જગાવી એટલે અભિપ્રેરણ. જ્યારે નેતૃત્વ એટલે શું? તો કે કર્મચારીઓને ધ્યેય પ્રાપ્ત કરવાની ઈચ્છા જગાડવી એટલે નેતૃત્વ, નેતા દ્વારા થાય. અને માહિતી સંચાર એટલે શું? તો કે સંચાલનની 3 સપાટી વચ્ચે માહિતીની આપ-લે કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. બરાબર? એમાંથી દોરવણીના કયા તત્વોમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણ? તો નિરીક્ષણના કાર્યની અંદર દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય. સમજાણું? એટલે આપણો જવાબ શું આવે છે?
નિરીક્ષણ. આન્સર છે નિરીક્ષણ. નિરીક્ષણ એટલે કર્મચારીના કાર્યો ઉપર રાખવામાં આવતી દેખરેખ અને આપવામાં આવતું માર્ગદર્શન એટલે નિરીક્ષણ જવાબ આવે છે. અભિપ્રેરણ એટલે કાર્ય કરવાની ઈચ્છા જગાડવી. નેતૃત્વ એટલે ધ્યેય પ્રાપ્ત કરવાની ઈચ્છા જગાડવી. અને તાલીમ એટલે તો ખબર છે કર્મચારીઓને આપવામાં આવતું પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન. બરાબર. પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? પ્રોત્સાહન આપીને, હમણાં જ આપણે વાત કરી, કર્મચારીઓને પ્રોત્સાહન આપીને શું જવાબ આવે? અભિપ્રેરણ. આન્સર આવે છે અભિપ્રેરણ. ખાસ યાદ રાખજો મિત્રો, અભિપ્રેરણ જવાબ આવે. ઓકે. નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ જરૂર છે? તમે નેતૃત્વ તો જ કરી શકો જો તમારા હાથ નીચે તાબેદારો હોય. એટલે નિરીક્ષકો, નિયોજકો, તાબેદારો. શું જવાબ આવે છે? તાબેદારો. બરાબર. નેતૃત્વ તો જ કરી શકો તાબેદારો હોય, હાથ નીચે કર્મચારીઓ હોય, એટલે તાબેદારો જવાબ આવે છે. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવાની પ્રક્રિયા, માહિતીની આપ લે કરવાની પ્રક્રિયા. એક વ્યક્તિ બીજા વ્યક્તિને, એક જૂથ બીજા જૂથને, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, જૂથ જૂથ વચ્ચે કે વ્યક્તિ અને જૂથ વચ્ચે માહિતીની આપ લેની વાત આવે. શેની વાત આવે મિત્રો? માહિતીની આપ લેની વાત આવે. એટલે ખાસ યાદ રાખજો, આન્સર આવે છે માહિતી સંચાર. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું આવે? માહિતી સંચાર. ઓકે. તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપ ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયાને શું કહેવાય? યાદ રાખજો, તળ સપાટી સંચાલનથી અહેવાલો, આદેશો કે સૂચનો ઉચ્ચ સપાટી તરફ માત્ર મોકલવામાં આવે છે એને કહેવાય માહિતી પ્રેષણ. આને શું કહેવાય? માહિતી પ્રેષણ. મિત્રો ખાસ યાદ રાખજો, માહિતી સંચાર અને માહિતી પ્રેષણ બંનેમાં ફરક. માહિતી સંચાર અને આ બાજુ આપણે વાત કરશું માહિતી પ્રેષણ. આ બંનેમાં તફાવત છે. માહિતી સંચાર એટલે માહિતીની આપ લે કરવી. શું કરવી? માહિતીની આપ લે કરવી. ત્રણેય સપાટી વચ્ચે, ઉચ્ચ સપાટીથી તળ સપાટી, તળ સપાટીથી ઉચ્ચ સપાટીએ માહિતીની આપ લે કરવી એટલે માહિતી સંચાર. પણ માત્ર ને માત્ર તળ સપાટીથી. કઈ સપાટીથી? તળ સપાટીએથી આદેશો હોય, સૂચનો હોય કે અહેવાલ હોય એ માત્ર ઉચ્ચ સપાટી તરફ મોકલવામાં આવે. તેને શું કહેવાય? તો કે તેને માહિતી પ્રેષણ કહેવાય. આ માહિતી સંચાર છે તે દ્વિમાર્ગી છે. કેવું છે? દ્વિમાર્ગી. માહિતી સંચાર હંમેશા દ્વિમાર્ગી હોય. જ્યારે માહિતી પ્રેષણ છે, માહિતી પ્રેષણ એક માર્ગી છે. માહિતી પ્રેષણ એક માર્ગી છે, માત્ર તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ મોકલવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, માહિતી પ્રેષણનો માર્ગ કઈ તરફ હોય? આનો માર્ગ બંને તરફ હોય. માહિતી સંચારનો માર્ગ બંને તરફ હોય. સંચાલનની ઉચ્ચથી તળ ને તળથી ઉચ્ચ. પણ માહિતી પ્રેષણ જે છે એનો માર્ગ માત્ર ને માત્ર તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ, એટલે કે નીચેથી ઉપરની તરફનો માર્ગ હોય. ઓકે. તો ખાસ યાદ રાખી લેજો, આ માહિતી સંચારનો જો માર્ગ પૂછવામાં આવે, માર્ગ, તો નીચેથી ઉપર તરફ હોય. ક્લિયર? ચાલો. કર્મચારીઓની ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું એટલે શું? કર્મચારીઓને ધ્યેય પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપવું એટલે શું? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી કે કર્મચારી વ્યવસ્થા. આયોજન, સંચાલકીય કાર્ય, વ્યવસ્થા તંત્ર, પ્રબંધ, સંચાલકીય કાર્ય, કર્મચારી વ્યવસ્થા, કર્મચારી મેળવવા, કેળવવા, જાળવવા, સંચાલકીય કાર્યો. પણ કર્મચારીઓની ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું એટલે શું જવાબ આવે? દોરવણી જવાબ આવે મિત્રો. શું જવાબ આવે? દોરવણી. આપણો આન્સર આવશે દોરવણી. ચાલો. દોરવણી એ કેવી પ્રવૃત્તિ છે? ઉર્ધ્વગામી, નિમ્નગામી, વિશાળ કે પુરોગામી? યાદ રાખજો, નિમ્નગામી છે. દોરવણીનું કાર્ય જે છે, કેનું? દોરવણીનું કાર્ય એ નિમ્નગામી છે. કેમ? તો કે દોરવણીનું કાર્ય સંચાલનની આ જે ઉચ્ચ સપાટી છે ત્યારથી નીચેની સપાટી, નિમ્ન સપાટી તરફ હોય છે. અને દોરવણીની જરૂર ત્રણેય સપાટીએ હોય. બરાબર. અને દોરવણીની જરૂર સૌથી વધારે ક્યાં? તો કે તળ સપાટીએ હોય. પણ એનો જે દોરવણી આપવામાં આવે છે એ નિમ્નગામી પ્રવૃત્તિ છે. કેવી છે? નિમ્નગામી. ખાસ યાદ રાખજો. ચાલો.
દોરવણીના તત્વો કેટલા છે? હમણાં જ સમજાવી દીધા. દોરવણીના 4 તત્વો છે. કેટલા તત્વો છે? તો ડી જવાબ આવશે. ખાસ યાદ રાખી લેજો. દોરવણીના તત્વો કેટલા? 4. એટલે આન્સર આવશે 4. દોરવણીના 4 તત્વો. નેતૃત્વ, નિરીક્ષણ, અભિપ્રેરણ અને માહિતી સંચાર દોરવણીના 4 તત્વો છે. મોસ્ટ આઈએમપી. ચલો, નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધુ? જો હમણાં જ મેં ચોખવટ કરી છે. દરેક સપાટીએ દોરવણીની જરૂર પડે છે, નિરીક્ષણની જરૂર પડે છે, બરાબર, અંકુશની જરૂર પડે છે. દરેક સપાટીએ બધું જરૂર પડે. પણ વધુ પૂછવામાં આવે ને તો જ્યાં લાયકાત ઓછી ધરાવતા હોય, જ્યાં કામ કરવાનાર વ્યક્તિઓની સંખ્યા જ્યાં વધુ હોય, જે તળ સપાટીઓ હોય છે, જ્યાં કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે, બરાબર, જ્યાં જોબર્સ, ફોરમેન, નિરીક્ષકો, આવી બધી ઘણી બધી સંખ્યા હોય છે માણસોની, એટલે તો તળ સપાટીએ સંખ્યા વધુ હોય. એટલે નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધુ જોવા મળે? તો ખાસ યાદ રાખી લેજો, તળ સપાટીએ વધુ જોવા મળે. કઈ સપાટીએ? તળ સપાટી. એટલે આન્સર શું આવશે? તળ સપાટી આન્સર આવશે. તળ સપાટીએ નિરીક્ષણનું કાર્ય વધારે હોય, તળ સપાટીએ દોરવણીનું કાર્ય જરૂર હોય, તળ સપાટીએ અંકુશનું કાર્ય વધુ જોવા મળે, વધુ કે ઓછુંમાં. બાકી દરેક સપાટી. ઓકે. અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત કયા વર્ષે અમલમાં આવ્યો? મિત્રો ખાસ યાદ રાખી લેજો, ઈસવીસન 1943. આન્સર આવે છે 1943. અબ્રાહમ માસ્લોની 5 જરૂરિયાત, જે આપણે પહેલાં જ MCQની અંદર સમજૂતી મેળવી લીધી. આ શારીરિક જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, સન્માનની જરૂરિયાતો અને આત્મસિદ્ધિની જરૂરિયાતો, જે એમણે ઈસવીસન 1943ની સાલમાં માનવીનો અભિપ્રેરણ નામનો સિદ્ધાંત લખેલો. એ સિદ્ધાંતની અંદર એમને માનવીની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આપ્યો હતો. બરાબર. માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત નામના લેખની અંદર આ લખેલું હતું 1943માં. એટલે ખાસ આઈએમપી છે. અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત 1943 જવાબ આવે છે. ચલો, પ્રાથમિક જરૂરિયાતમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય? પહેલાં જ MCQની અંદર સમજૂતી આપી દીધી છે, એટલે આન્સર તમને આવડતો જ હશે. ખોરાક, રહેઠાણ, વસ્ત્ર, બરાબર, ધોતી, કપડાં, રૂમાલ નહીં. ખાસ યાદ રાખજો, ખોરાકની જરૂરિયાત જે છે તે પ્રાથમિક જરૂરિયાત છે. કેવી છે? પ્રાથમિક જરૂરિયાત. કર્મચારીને પ્રોત્સાહનો આપવામાં મુખ્યત્વે કેટલા પ્રકારો છે? 2 પ્રકારો છે. કર્મચારીને કોઈ પ્રોત્સાહન આપવું હોય તો 2 પ્રકારો છે, નાણાકીય અને બિન નાણાકીય. આન્સર આવશે 2. બરાબર. નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો. નાણાકીય પ્રોત્સાહનોમાં બઢતી આવે, બોનસ આવે, બરાબર, વળતર આવે, એ બધું કેવું છે? નાણાકીય પ્રોત્સાહનો છે. અને સન્માન કરવું, જાહેરમાં વખાણ કરવા, શાબાશી આપવી, બરાબર, રોજગારીની સલામતી આપવી, બિન નાણાકીય પ્રોત્સાહનો છે. ઓકે. બોનસ ક્યારે આપવામાં આવે છે? તો મિત્રો ભારતની અંદર બોનસ દર વર્ષના અંતે આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે? વર્ષના અંતે. એટલે આન્સર આવશે વર્ષના અંતે. બરાબર. દર મહિને, દર 6 મહિને ના, વર્ષના અંતે જવાબ. સામાન્ય રીતે કયા કર્મચારીઓને કમિશન આપવામાં આવે છે? મિત્રો કમિશન કયા કર્મચારીને આપવામાં આવે? વહીવટી વિભાગ સાથે સંકળાયેલો હોય એને? ના. ઉત્પાદન સાથે સંકળાયેલો હોય ને? ના. નાણાકીય વિભાગ સાથે સંકળાયેલ? ના. કમિશન કેને હોય? તો કે જે વેચાણ સાથે સંકળાયેલ હોય તેને. એટલે વેચાણ સાથે સંકળાયેલ જે છે એને કમિશન હોય. એટલે વેચાણ સાથે સંકળાયેલ કર્મચારીઓને શું આપવામાં આવે? તો કે કમિશન આપવામાં આવતું હશે. ચાલો, નેતાનો સ્વીકાર કોના દ્વારા થવો જોઈએ? હંમેશા કોઈ ઉપરી અધિકારી હોય, નેતા હોય, એનો સ્વીકાર કોના દ્વારા થવો જોઈએ? સુપરવાઇઝર, તાબેદારો, ફોરમેન કે નિરીક્ષકો? આન્સર આવશે તાબેદારો દ્વારા. ગમે તે નેતા ત્યારે જ નેતા કહેવાય જ્યારે તાબેદારીઓનો સ્વીકાર કરે. શિક્ષક અમે ત્યારે જ શિક્ષક કહેવાય વિદ્યાર્થી એનો સ્વીકાર કરે ત્યારે. બરાબર. એટલે કે નેતાનો સ્વીકાર કોના દ્વારા? તો કે તાબેદારો દ્વારા થવો જોઈએ. એટલે ખાસ યાદ રાખજો, તાબેદાર આન્સર આવે છે. માહિતી સંચાર એ કેટલા માર્ગી પ્રવૃત્તિ છે? જો મિત્રો હમણાં જ વાત કરી દીધું, માહિતી સંચાર કેવી પ્રવૃત્તિ છે, માહિતી પ્રેષણ કેવી પ્રવૃત્તિ છે, એક માર્ગી, દ્વિમાર્ગી, બહુમાર્ગી કે ત્રિમાર્ગી? માહિતી સંચાર કીધું છે. કયું કીધું છે? માહિતી સંચાર. શું જવાબ આવશે? બી આન્સર આવશે. માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રવૃત્તિ છે. તો એક માર્ગી પ્રવૃત્તિ કયું રહેલું છે? એક માર્ગી કોણ છે? તો કે માહિતી પ્રેષણ.
માહિતી પ્રેષણ છે તે એક માર્ગી છે, માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રવૃત્તિ છે. બરાબર. શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો વગેરેની આપલે કરવાની પ્રક્રિયા. ખૂબ જ સરસ મિત્રો. પત્ર દ્વારા હોય, શબ્દો દ્વારા હોય, સૂચનાઓ દ્વારા હોય, વિચારો દ્વારા હોય, પોતાના મગજમાં રહેલા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની વાત હોય, જવાબ આવી જાય માહિતી સંચાર. શું જવાબ આવશે? માહિતી સંચાર આપણો આન્સર આવશે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને, એક જૂથ બીજા જૂથને, વ્યક્તિ વચ્ચે માહિતીની આપલે, તમારા મગજમાં રહેલો વિચાર બીજાના મગજમાં દાખલ કરવાની પ્રવૃત્તિ એટલે માહિતી સંચાર. માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રવૃત્તિ છે. ઓકે, ચાલો આન્સર માહિતી સંચાર. અવૈધિક માહિતી સંચાર ઉદ્ભવવાનું કારણ કયું છે? માનવ સંબંધો, સંચાલકો, નાણું કે વ્યવસ્થા તંત્ર? મિત્રો, અવૈધિક આવે ત્યાં માનવ સંબંધ હોય. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે માનવ સંબંધના આધારે. અવૈધિક માહિતી સંચાર એટલે માનવ સંબંધના આધારે. ખાસ યાદ રાખજો, જવાબ આપણો છે, આન્સર છે માનવ સંબંધો. અવૈધિક આવે એટલે શું આવે? માનવ સંબંધોને આધારે, જેમાં મિત્રતા, લાગણી હોય, નાણાકીય વર્તન એવું ન હોય, માનવ સંબંધોને આધારે માહિતી સંચાર થાય. ઓકે, એટલે એ અવૈધિક માહિતી સંચાર માનવ સંબંધોને આધારે હોય. કયા માહિતી સંચારમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી? કેમાં અંકુશની જરૂર ન હોય, આદેશની જરૂર ન હોય, લાગણીના કારણે, માનવ સંબંધોને કારણે થતો હોય? વૈધિક, અવૈધિક, લેખિત કે ઔપચારિક? કયો આવે છે મિત્રો? ખાસ યાદ રાખજો, અવૈધિક માહિતી સંચાર. અવૈધિક એટલે માનવ સંબંધોને આધારે, એમાં અંકુશ ન હોય. આ માહિતી સંચારમાં શું ન હોય? અંકુશ ન હોય, લાગણી હોય, મિત્રતાને કારણે માહિતી સંચાર થતો હોય, એટલે કે અવૈધિક માહિતી સંચાર. બરાબર, જે માનવ સંબંધોને આધારે થતો માહિતી સંચાર છે, જેમાં અંકુશની જરૂર ન હોય, આદેશની જરૂર ન હોય. ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને આપવામાં આવતી પ્રેરણા એટલે શું? નિરીક્ષણ, દોરવણી, અભિપ્રેરણ કે નેતૃત્વ? ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને આપવામાં આવતી પ્રેરણા એટલે ખાસ યાદ રાખી દેજો, દોરવણી. શું આવશે જવાબ? દોરવણી. બરાબર, એટલે દોરવણી આન્સર આવશે. ચાલો મિત્રો, થેન્ક યુની સ્લાઇડ આવી જાય છે. ખાસ કરીને 90 93 43 93 આ મારો વોટ્સએપ નંબર છે. કાંઈ હજી કાંઈ પ્રશ્નો હોય તમને BA કે SP ને લગતા તો અચૂકથી એમાં મેસેજ કરવો. સાંજ સુધીમાં એમાં તમને એ પ્રશ્નનો ઉત્તર આપી દેવામાં આવશે. નેક્સ્ટ વિડીયો લઈને આવું, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.